જૂની યાદો આવે છે. જો અને અમારે સ્નેહ મિલન કરવાનું. ફાઇનલી રથ આવી ગયો છે. કળતી દેગ ઉતારી. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો ભાઈ સવારના 8 વાગી ગયા છે અને આ બાજુ સરસ મજાની જો ભાખરી રેડી થઈ ગઈ છે અને મારું ચા દૂધ મસ્ત મજાનું જો ઠરે છે. કેમ મમ્મી? દૂધ હવે ચોમાસાનું હંમેશા ગરમ જ ખાવું જોઈએ. Okay. ઠંડુ દૂધ નહીં ખાવાનું. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય કિશોર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો ફ્રેન્ડ? હેપી અષાઢી બીજ. ભાઈ આજે અષાઢી બીજ છે તો મસ્ત મજાની આજે રથયાત્રા નીકળશે. આપણે જશું જોવા મસ્ત મજાની. પછી આપણે પાઠના દર્શન કરવા જશું. પાઠના દર્શન કરવાના છે આજે. ઓકે. આજે છે ને મારા ભાઈઓ એટલે કે સિમરણ વાળા આજે બધા સમસ્ત સિમરણ ગામના એટલે કે સોશિત્રા પરિવાર પાઠ ઉજવે. ઓકે. પછી છે જો દૂધ વહી ગયું. વાત કરવામાં દૂધ વહી ગયું. તાર વિડિયામાં દૂધ વેચ્યો. ગાઈસ, તમે બધાએ બહુ સપોર્ટ કર્યો ભાઈ અમારી નું કાર અમે લીધી ને એના વિડીયામાં ભાઈ થેન્ક યુ દિલથી. અને મમ્મીના વિડીયાને પણ એટલો સપોર્ટ કર્યો ભાઈ, તમને પણ દિલથી થેન્ક યુ મમ્મી. ફૂલ સપોર્ટ હો તમને મળ્યો. તમને એમ કહે છે કે ચાલુ કરો ચેનલ નવી, એમ કહે છે કે હા બ્લોગ ઉતારો તમે. મારો વિડિયો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. બધાને કોમેન્ટના રિપ્લાય અપાઈ ગયા છે. જો કોઈને અપાણા ન હોય તો સોરી, પણ હું આપી દઈશ જેમ બને એમ બધાને કોમેન્ટના રિપ્લાય. સારું ચાલો તો હવે છે ને અત્યારે નાસ્તો કરી લઈએ અને નાસ્તો કરીને પછી જવાનું છે વિચારોનું વાવેતર. ત્યાં મોટા મોટા બિઝનેસમેન આવે અને બિઝનેસમેન બધી ધંધાની વાતો કરે તો એ લોકો કેવી રીતે આગળ ગયા ને એ બધી ત્યાં વાતો કરશે. એટલે તો અત્યારે છે ને ત્યાં જવાનું છે તો પહેલા છે ને આપણે નાસ્તો કરી લઈએ અને પછી નીકળીએ. તો મજામાં શબ્દ છે ને એ મેં પોતે ઇન્વેન્ટ કરેલો નથી. હું જ્યારે નાનો બાળક હતો અને મમ્મી પપ્પા દાદા દાદી સાથે આંગળી પકડીને બજારમાં જતો હતો અને જ્યારે પણ હું બજારમાં જઉં અને દાદા દાદી મમ્મી પપ્પાને સામેથી કોઈ સંબંધી મળે અને પૂછે કે કેમ છો, તો દાદા દાદી મમ્મી પપ્પા જવાબ આપતા હતા કે હું મજામાં છું. અને પેલું બાળક મન જે છે ને એને એવું પકડી લીધું કે જ્યારે પણ કોઈ એવું પૂછે ને કેમ છો તો એમ કહેવાનું કે મજામાં છું. એને પોતે શોધેલો શબ્દ નથી, આ કોપી પેસ્ટ કરેલો શબ્દ છે. મને જ્યારથી આ ખબર પડી છે ત્યારથી મેં એમ કહેવાનું શરૂ કર્યું છે. મને જ્યારે પણ કોઈ એમ પૂછે ને કે કેમ છો તો સ્વાભાવિક રીતે હું જવાબ આપું છું કે હું ખુશ છું. આ મારી પસંદગી છે. ખુશ રહેવું એ કોન્શિયસ ચોઇસ છે. હું જેટલી વાર એમ બોલું છું કે હું ખુશ છું એટલે મારા ધ્વનિના તરંગો હવા દ્વારા મારા કાનમાં જઈ અને મારા સબકોન્શિયસમાં સંગ્રહાય છે. તો ગાઈસ, બપોરના 1 વાગી ગયા છે અને આ બાજુ સરસ મજાનું જો જમવાનું રેડી થઈ ગયું. રસોડું એકદમ ક્લીન એન્ડ કટ થઈ ગયું છે. આ બાજુ સિંગ પણ ફોલાઈ ગઈ છે અને ડોડા પણ આવી ગયા છે, દેશી ડોડા. પેલી મકાઈ આવી ગઈ વગર વરસાદે. મકાઈ આવી ગઈ આપણા ઘરમાં. વરસાદ આવ્યો, ઘર ડૂબી ગયા. કેટલાના ઘર શોપ એટલે કે દુકાનો કેટલી ડૂબી ગઈ. હા, એટલે આપણે હવે એમ ન કહીએ એકવી કે પાણી નથી આવ્યું એમ. પણ શિયાળ લાગ્યો છે તું જનક જોને લક્ષ્મણનગરમાં જેને ડૂબ્યું તો એને શેર કર્યો નથી ડૂબ્યું એને શેર કરી બધાએ શેર કરી નાખ્યા. અને આજે બીજ છે, અષાઢી બીજ, તો શું બનાવ્યું છે જમવામાં? અષાઢી બીજ આજ તો હું હોય ખબર છે દેગ હોય. એક મિનિંગ ખીર, રામદેવ પીરની ખીર ભાવતી એટલે ખીર બનાવી. અને બીજું બીજું બનાવ્યું છે સાબુદાણાની ખીચડી. કાલે સાંજે અમદાવાદમાં ભાઈ જોરદાર વરસાદ આવી ગયો છે એવું કીધું? એવું આવ્યું છે રીલ્સમાં. હવે સાચું હોય ખોટું હોય ખબર નથી મને. માસીનો ફોન આવ્યો તો માસીએ કઈ કીધું જ નહીં. એટલે રાતે એટલે રાતમાં આવ્યો છે. આપણે રાતે ચાલુ થઈ ગયો તો આપણે બહુ આવ્યો રાતે આપણે. તમે ઓલા પણ જાઓ ને તમારે ઓલો આજે પાઠના દર્શન કરવા જવાના છીએ. તમને બતાવીશું લોગમાં. હું પાઠના દર્શન બધાને કરાવીશ. હું લોગ બનાવવાની છું. મને ફાવી ગયો કે નહીં? હા, હમણાં મમ્મી આપણે ઓલું દોરી નથી બાંધી આપણે વરસાદની હમણાં. પણ આપણે હવે ક્યાં બાંધવી પડે? હવે આપણે ઉપર રૂમ છે કે નહીં? હા. રૂમ છે, પછી ગેપ છે. ઈ જૂની યાદો આવે છે. અહીંથી તે ઓલા દરવાજા સુધી એમ દોરી બાંધતા. પેલા આપણે ઉપર પતરા હતા ને ત્યારે પાણી પડતું. હવે તો ઉપર ટેરેસ થઈ ગયું. હવે કઈ બાંધવી ન પડે. નકર તો મસ્ત દોડી ન થાય. એ અંદર નાખી દે એટલે એ કપડા સુકાઈ જાય. આ સાઈડ પહેલા તો હું તડકે નાખ્યા છો પાછા ગમે નહીં બીના થાય કરી નાખી એવી છે. છે ને આજે પપ્પા છે ને વિચારોનું વાવેતરમાં છે ને પહેલી વાર આવ્યા હતા. તો ચાલો આપણે જાણીએ રિવ્યુ એના. કેવી મજા આવી તમને? દર ગુરુવારે થર્સડે થોટ, હેલ્થ, વેલ્થ અને હેપીનેસ આ 3 વિચારો ઉપર આપણા પટેલ સમાજના અગ્રણીઓ, આપણે વાલક પાટિયા બધા ભેગા થાય છે. તમને બધાને ખબર છે. અને માણસના જીવનની અંદર આ 3 વાતો છે કે હેલ્થ હોવી જોઈએ કે ને પહેલું સુખ તે શરીરનું, વેલ્થ મતલબ પૈસા, આ દુનિયાની અંદર પૈસા હશે તો તમે વિકાસ કર્યો, અને હેપીનેસ એ સર્વશ્રેષ્ઠ વસ્તુ છે. હેપીનેસ આનંદ બહુ
ઓછા લોકો લઈ શકે છે. આપણને એવી કલ્પના છે કે વસ્તુથી જ આનંદ લઈ કે ફેસિલિટી થી આનંદ લઈ, એવું નથી. પણ આનંદ એક સમજણ છે. એ ભાઈ એક આવ્યા હતા, સરસ બધી વાત કરી હતી. એ દુઃખ ભૂલાવવા માટે અમે સખી ચાલ સખી સૈયર મૈયર માં જઈએ એટલે સ્નેહ મિલન આવ્યા, એટલે આનંદ માણવા માટે હું જોતો તો 2-3 બ્લોગ જોયા મેં, અને બધા કઈ ગેમ રમતા હતા બધા. કેટલો આનંદ થાય. એટલે અમે પણ ટૂંક સમયમાં ચાલ સખી સૈયર મૈયર માં મળવા જઈએ એવું અમે, એટલે કે અમારું સ્નેહ મિલન અમે કરવાના છીએ. અને ટૂંક સમયમાં તમને તારીખ અને ડેટ, એટલે કે વાર, સમય, સ્થળ બધું તમને મળી જશે. ઓકે, અને ચાલો તો અત્યારે જમી લઈએ, અને જમીને છે ને ભાઈ રથયાત્રા જોવા માટે જવાનું છે, તો સાથે જોડાયા રહેજો. તો ગાઈઝ મસ્ત મજાનું વાલોરનું શાક રેડી થઈ ગયું છે. અરે વાહ, આ બાજુ સાબુદાણાની ખીચડી છે, આ બાજુ ખીર છે એકદમ વ્હાઈટ રામાપીરને ભાવે એવી. કળતી દેગ ઉતારી બાપા. એવું આપણે ન કરી શકવી ને. એ દિવસે હવે રિસોર્ટમાં ગયા ને આબુ, રેશમમાં દાંત કઢાવતા હતા કે હારો ઓલી સગડી હોય ઇલેક્ટ્રિક સગડી, એને તપેલી ગરમ નો થાય, એના કોર હોય ને ગરમ નો થાય, એટલે ચા ઉતારતા હતા કે હાલો હું દેગ ઉતારું છું એમ. ચાલો તો હવે છે ને જમી લઈએ, અને પછી જવાનું છે ભાઈ રથયાત્રા જોવા માટે. તો ગાઈઝ અત્યારે છે ને રથયાત્રા જોવા માટે આવી ગયા છે, અને જો બધા છે ને બેઠા છે, વેઇટ કરે છે. તો કેટલા બેઠા છે, આગળ આવે છે. તો ગાઈઝ નાની રિક્ષા આવી ગઈ છે, જુઓ. ફાઇનલી રથ આવી ગયો છે. ગાઈઝ હવે છે ને ધીરે ધીરે રથ આગળ આવે છે. બપોર પછી રૂંડે આપણા મુકેશ કાકા એને નવી ગાડી લીધી છે. હા નવી ગાડી લઈને તમે એન્ટ્રી પાડી છે. આજ નથી લાવ્યા, આજ જુઈ લઈ ગયો છે ને કંપની છે ને એમ કંપની બહુ મોટો પ્રોગ્રામ છે, ફંક્શન છે તે લઈ ગયો. ચાલો તો સિમરન ગામની ભાભીઓ એટલે મારી ભાભીઓ આજે મને બધી મળવાની છે અને મારા વિડીયોમાં આવવાની છે, તો એ બધું એમ કહે છે કે કેમ છે, સારું ને બધાને? જય સ્વામિનારાયણ. લે આ અમાર ભાણિયાન માસી. ચાલો ગાઈસ, તો આજે
છે ને અમારી બધી ફ્રેન્ડો મળી છે અને બહેનો મળી છે અને અમારે સ્નેહ મિલન કરવાનું છે ને એની મેં તમે આયોજન કરવાના છીએ. આ બેન છે ને અમારા વિડિયા રોજ જોવે છે. દરરોજ તમારા વિડિયા જોઉં છું. મને બહુ ગમે છે. આ બેન જોતા હું રોજ જોઉં છું. હું દરરોજ જોઉં છું. મજા આવે. તમે જોવો છો? હું જોઉં છું. આમ જો લાઈક કરજો, શેર કરજો. ઓકે ગાઈસ અમે ફાઇનલી આવી ગયા છીએ અંદર પાઠના દર્શન કરવા માટે. જો અહીંયા કેટલી ટ્રાફિક છે. ગાઈસ રંજન માસી પગે લાગે છે ઈ જો. તો ગાઈસ સાંજ થઈ ગઈ છે અને મમ્મી ગયા છે પાઠમાં. મમ્મીએ છે ને સરસ મજાના જો પૌવા બટેકા બનાવ્યા છે. ચાલો તો હવે આપણે જમી લઈએ. તો ગાઈસ મસ્ત મજાનું જમી લીધું છે ને મમ્મી આવી ગયા છે ને મમ્મી છે ને વાસણ હવે ઠેકાણે કરે છે. તમારું કામ બધું પૂરું કરું છું ભાઈઓ. ઓકે મજા આવી? બહુ મજા આવી. કેટલા સબસ્ક્રાઇબર મળ્યા, કેટલા મળ્યા ગયા. અમે તમારા વિડિયો જોઈને બહુ મજા આવે છે, બહુ મજા આવે છે. એક તો બેન કેટલા રાજી થઈ ગયા. હા ઈ કે ઓય તમે કેવું બધું બનાવો છો. ઈ કે મને ખાવાનું મન થઈ જાય છે. ઈ એની પાક બનાવો ને મને કહેજો કે હું આવીશ ખાવા. મેં કીધું આવજો ચોક્કસ. ઓકે. ઈ કે પાછા કે તમે કે ઓર્ડર લ્યો છો. મેં ઓર્ડર નથી લેતી પણ તમારે બનાવવો હશે ને તો હું આવીશ. ચાલો ગાઈસ તો હવે મળીએ નવા બ્લોગ સાથે નવી સવારે. ત્યાં સુધી બધાને બાય બાય.